સર સ્વાગત છે સીએનબીસી બજારમાં. સર સૌથી પહેલાં તો આપણે મેઇન ખાસ એ જ મારે પૂછવું હતું, કારણ કે 2070 સુધીમાં આપણે જે ડિકાર્બનાઇઝેશનની વાત છે અને ખાસ કરીને 2030 સુધીમાં જે ટાર્ગેટ રાખ્યો છે 500 ગીગાવોટનો, કેટલી ચેલેન્જીસ મોટી છે અને કઈ રીતે આપણે પૂરું કરશું? સો આપણે જોઈએ તો અત્યારે આપણે દેશમાં ટોટલ જે પ્રાઇમ મિનિસ્ટરે આપણો ટાર્ગેટ રાખ્યો છે ઇમિડિયેટ 6 વર્ષનો અત્યારે જોઈએ 2030માં, તો આપણે 500 ગીગાવોટ ઇન્સ્ટોલેશન કરવાનું છે. એઝ ઓફ નાવ આપણે લગભગ 200 ગીગાવોટ પહોંચી ગયા છે, એટલે 300 ગીગાવોટ બીજા કરવાના છે. અને આ જે છે એ ટાર્ગેટ વિન્ડ, સોલાર, બેટરી સ્ટોરેજ બધું ભેગું કરીને આપણે ટોટલ ટાર્ગેટ આપ્યો છે. એટલે અત્યારની જે રીતે બધી ઇન્ડસ્ટ્રીની તૈયારી છે, આ ટાર્ગેટ શ્યોરલી આપણે અચીવ કરશું. અમુક ચેલેન્જીસની વાત કરીએ તો 3-4 ચેલેન્જીસ અલગ અલગ ટાઈપની છે. એક છે કે અત્યારે આ બધા પ્રોજેક્ટ્સ જે બી ઇન્સ્ટોલેશન કરવાના હોય તો એને માટેની જે બી જમીનનું કામ હોય, ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય અલગ અલગ લોકેશન્સ ઉપર, તો એની બધી તૈયારીમાં થોડી વાર લાગે. એટલે એ અમુક આગળ પાછળ ચાલતું હોય તો જેના લીધે થોડી ડેવલપમેન્ટ સ્લો છે. અને અમુક પોલિસીઝ અલગ અલગ ટાઈપની આવતી હોય તો એમાં બી ચેન્જીસ આવે તો એના લીધે બી ડિલે થાય. બીજું સારું અત્યારે એ થઈ ગયું છે કે આપણે ઇન્ડસ્ટ્રીઝ માટે C&I સેગમેન્ટ, જે બધી સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય, એ લોકો બી હવે વિન્ડ સોલાર ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકે એમ છે. એટલે એ ઇન્વેસ્ટમેન્ટ્સ બી ઘણા ફાસ્ટ આવવા માંડ્યા, જેનાથી હરેક ઇન્ડસ્ટ્રીને બેનિફિટ મળે છે કે એ પોતે એનો પાવર ચૂઝ કરી શકે છે, કે જેનાથી લોંગ ટર્મ એને પાવર સિક્યોરિટી બી મળે છે. તો એ રીતે છે અત્યારે. સર ગુજરાતનો ખાસ કરીને ટાર્ગેટ એવો છે 2030 સુધીમાં 100 ગીગાવોટનો, જેથી આપણે ઓવરઓલ 500 ગીગાવોટ સુધી પહોંચી શકીએ. સુઝલોનના શું પ્લાન છે ખાસ કરીને? તો સુઝલોનનું જોઈએ તો અત્યારે આપણે ઓવરઓલ ઇન્સ્ટોલેશન્સ જોઈએ તો અત્યાર સુધીનું છેલ્લા 30 વર્ષના ડેવલપમેન્ટમાં જે છે તો ટોટલ ઇન્સ્ટોલેશન્સ જે બી આપણે થયા છે અને જે ટોટલ મેગાવોટ્સ બન્યા છે એમાં ઓલમોસ્ટ 1/3 કેપેસિટી બધી સુઝલોને જ બનાવેલી છે. એટલે 30% પ્લસ માર્કેટ શેર આપણો છે ગુજરાતમાં, અને નેશનલ લેવલે બી એપ્રોક્સિમેટલી એટલો જ છે. એટલે આપણું તૈયારી એવી રીતે છે કે જે બી આગળ ડેવલપમેન્ટ થાય આપણી ગુજરાતી કંપની હોવાના લીધે આપણે એને ફૂલ પાવર ચલાવશું, જેનાથી આપણે આ માર્કેટ શેર મેન્ટેન કરી શકીએ. ઓકે સર, ખાસ કરીને વડાપ્રધાને એ પણ ગ્રીન જોબ્સ ઉપર જોર આપ્યો હતો. આપણે કઈ રીતે કરી શકીએ? બીજું સાથે સાથે એક પાવર જનરેશન પછી પાવર સ્ટોરેજનું પણ એક ખાસ મહત્ત્વ છે અને એના માટે પણ ઘણી બધી કંપનીઝ કરે છે. એના માટે તમારા કોઈ યોજના? એટલે એમાં જોઈએ ને તો પહેલાં આપણે ગ્રીન જોબ્સની વાત કરીએ તો ગ્રીન જોબ્સ બેઝિકલી શું છે કે ઇફેક્ટિવલી આપણે અત્યારે જોઈએ ને તો વર્લ્ડ ઓવરમાં બધું ગ્રીન ટ્રાન્ઝિશન થાય છે. આ આખી જર્ની 2 ટાઈપના મોટા ડેવલપમેન્ટ દુનિયામાં થાય છે. એક ગ્રીન ટ્રાન્ઝિશનનું થાય છે અને એક IT ટેકનોલોજીનું. આ 2 મોટા રિવોલ્યુશન વર્લ્ડ ઓવર થાય છે. આ 2 રિવોલ્યુશનના લીધે અલગ ટાઈપના જોબ્સ ક્રિએટ થવાના છે. એટલે બેઝિકલી આપણે જોઈએ તો વિન્ડ, સોલાર, સ્ટોરેજ, આ બધી વસ્તુનું જે આટલું તમને જસ્ટ નંબરમાં કહું ને તો આપણે દેશે જે છેલ્લા 30 વર્ષમાં કર્યું છે ને એટલું નેક્સ્ટ 6 વર્ષમાં ઇક્વલ ઓર મોર કરવાના છે આપણે. એટલે ધેટ ઇઝ ધ સ્પીડ એટ વિચ બધું ડેવલપમેન્ટ થાય છે. માટે આખી જોબ માર્કેટમાં લોટ ઓફ જોબ્સ વિલ બી ક્રિએટેડ, બી ઇટ ઇન મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ બિઝનેસમાં, કે તમે કોઈ બી ટાઈપના ઇન્સ્ટોલેશન્સ ને એ બધું કરતા હોય તો એમાં. એટલે આખી વેલ્યુ ચેઇનમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ બહુ બધા રિન્યુએબલ એનર્જી, વિન્ડ, સોલાર બંનેમાં કાફી ક્રિએટ થશે. બીજો જે મેટર તમે કીધો જે આપણે સ્ટોરેજ માટે કહો છો, હવે અત્યારે આપણે જોઈએ ને તો જો સોલાર એનર્જીનું જે જનરેશન છે એ સવારે સન આવે ને સન આથમી જાય ત્યાં સુધીનો જ આપણને મળી શકે. પણ આપણી જો ડિમાન્ડ કહું જોઈએ, આપણી પાવર ડિમાન્ડ કહું તો આપણી કન્ટ્રીની મેઇન પીક મોર્નિંગના આવે ને ઇવનિંગ અને લેટ ઇવનિંગના હોય છે. ડ્યુરિંગ ધીસ ટાઈમ તમને સોલાર મળતું નથી. એટલે જે પીક ટાઈમે જ્યારે પાવર મેક્સિમમ જોતો હોય છે ત્યારે સોલાર અવેલેબલ નથી થતું. ગુડ થિંગ ઇઝ કે હવા 24 કલાક હોય છે અને ઇવનિંગ્સ અને મોર્નિંગ્સમાં વધારે હોય છે. સો જ્યારે 2 કર્વ આપણે સુપરઇમ્પોઝ કરીએ વિન્ડ અને સોલાર તો બહુ સારું પરિસ્થિતિ ડેવલપ થાય છે, જેનાથી લીસ્ટ કોસ્ટ ઓપ્શન વિન્ડ અને સોલારને જોડે લગાડવામાં થાય છે. હવે જ્યારે તમે એની સાથે સ્ટોરેજને લગાડો તો એ ત્રણેય ભેગું થાય છે તો ત્યારે એને ફર્મ પાવર કહે. મિનિંગ કે તમારે પાવર જ્યારે જોતો હોય ત્યારે તમને મળે, નકર ઓલું હવા આવતી હોય અથવા સૂરજ હોય ત્યારે જ મળે. એટલે જ્યારે તમારી પાસે એક્સેસ પાવર બનાવી શકતા હોય, જ્યારે ડિમાન્ડ ના હોય ત્યારે સ્ટોરેજમાં પાવર સ્ટોર થાય
પછી પીક ડિમાન્ડ સવાર સાંજ આવે ત્યારે એમાંથી વાપરી શકો. એટલે સ્ટોરેજ ઇઝ પ્રાઇમરલી ફર્મનેસ લઈ આવે છે પાવરનું, અને એ આપણે જેટલું કરી શકીએ. અત્યારે તમે જુઓ તો પ્યોર કોસ્ટ ઉપર વિન્ડ, સોલાર અને સ્ટોરેજ એને FDRE કહે છે, ફિક્સ ફર્મ ડિસ્પેચેબલ પાવર. એ જે પાવર બનાવે છે અત્યારે એનો જે કોસ્ટ આવે છે એ આપણે થર્મલ કન્વેન્શનલ એનર્જી પાવર છે એનાથી સસ્તો છે. એટલે ટુડે વિથ ધેટ 3 કોમ્બિનેશન ધીસ ઇઝ ધ ચીપેસ્ટ સોર્સ ઓફ એનર્જી દેટ અવર કન્ટ્રી કેન ગેટ. એટલે એ રીતે જોઈએ તો સ્ટોરેજ હમણાં જ હજી ચાલુ થાય છે. એટલે સ્ટોરેજ ઇન્ડસ્ટ્રી આગળ જતાં ઘણી મોટી થશે. ઓકે સર, આ બધાની વાત થઈ તો ખર્ચ ખાસ છે, એટલે ઇન્વેસ્ટમેન્ટની પણ ખૂબ જરૂર છે. ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે આવશે? કારણ કે થર્મલ પાવરને હજુ પણ 8-10 વર્ષ આપણે એના પર નિર્ભર છીએ જ, અને આમાં ઇન્વેસ્ટમેન્ટ જે પ્રમાણે થશે ત્યાં ગીગાવોટ આપણા વધશે ને કેપેસિટી વધશે. એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કેટલું આપણે જરૂરી છે ને કઈ રીતે આગળ વધશે? અત્યારે સારી સિચ્યુએશન એ થઈ છે કે મોદી સાહેબના આવ્યા પછી જે આખી બ્રાન્ડ ઇન્ડિયા ડેવલપ થઈ છે વર્લ્ડ વાઇડ, એ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે. એટલે અને જે આપણી કન્ટ્રીની અંદરના જે ડેવલપમેન્ટ્સ બધા ચાલુ કર્યા છે, રિફોર્મ્સ અને ઇકોનોમિક ડેવલપમેન્ટના, એના લીધે અત્યારે વર્લ્ડ ઓવર મેપ કરો ને તો ઇન્ડિયા ઇઝ ધી મોસ્ટ એટ્રેક્ટિવ કન્ટ્રી ફોર એનીબડી ટુ ઇન્વેસ્ટ ઇન. એટલે એના લીધે શું થાય છે કે અત્યારે ગ્લોબલ બધી ટાઈપના ફંડ્સ છે એના માટે ઇન્ડિયા ઇઝ મોસ્ટ ટાર્ગેટેડ કન્ટ્રી ટુ ઇન્વેસ્ટ. એટલે ફ્રોમ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે ઓલ ગ્લોબલ મની ઇઝ લુકિંગ એટ ઇન્ડિયા. એટલે એ રીતે આપણા કન્ટ્રીને અત્યારે વસ્તુ પૈસાના લીધે ઊભી નહીં રહે. એટલે there is more money than the projects that we have. So there is enough money that the market is having, local અને ઇન્ટરનેશનલ બંને, જેનાથી ડેવલપમેન્ટમાં પૈસાના લીધે તો રૂકાવટ નહીં આવે. જે મેજર ચેલેન્જ છે એ એક મેં તમને કીધું એમ કે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહેડ ઓફ ટાઈમ બનાવવું પડે. કેમ કે પાવર જ્યારે જનરેટ તમારે કરવા રેડી હો ત્યારે તમારું સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બની ગયું હોવું જોઈએ. એટલે એને 2-3 વર્ષ વહેલું કરવું પડે, જે લાર્જલી ગવર્મેન્ટ ડ્રાઈવ કરે છે અને પ્રાઇવેટ સેક્ટર બી છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ અત્યારે ગવર્મેન્ટનું છે કે એ જેટલું આપણે વહેલું બનાવી શકીએ. એવી જ રીતે જે રોડ રસ્તા બનાવવાના છે મોટા પ્રોજેક્ટ્સ બનાવવા માટે, અને લેન્ડની બધી ઇઝિંગ કરવાનું છે કે જલ્દીથી લેન્ડ એક્વિઝિશન કરી શકીને આગળ વધી શકીએ. એ બધા જેટલા રિફોર્મ્સ અને જેટલું સ્પીડ આવશે એટલું ડેવલપમેન્ટ ઘણું ફાસ્ટ થશે. સર, લાસ્ટ ક્વેશ્ચન એક ખાસ કરીને પોલિસીના ફ્રન્ટ પર. આમ જોવા જઈએ તો થર્મલ પાવર અત્યારે મોટાભાગે ખાસું એવું 50% અબાવ છે જે કન્ટ્રીબ્યુટ કરે છે, અને પ્રાઇવેટ કંપનીઝ પણ એમાં 50% અબાવ છે. તો એક શિફ્ટ થવા માટે પોલિસીના ડ્રીવન જે પણ પ્રોબ્લેમ્સ છે કે કાંઈ પણ ચેલેન્જીસ થાય છે, એમાં તમે કયો સપોર્ટ જોવો છો? જો એમાં આપણે જોઈએ ને તો સૌથી પહેલાં અત્યારે જે અત્યાર સુધી શું હતું કે એવું હતું, આપણે 4-5 વર્ષ પહેલાં જોઈએ ને તો ગ્રીન હતું ને એ નાઇસ ટુ હેવમાં કહેવાય કે આપણે પોસાય તો કરાય, બાકી મોંઘું પડે. હવે એ પરિસ્થિતિ નથી. હવે ગ્રીનની અત્યારના પ્રાઇસ પોઈન્ટની સિચ્યુએશન એવી છે કે કન્વેન્શનલ પાવરને હેડ ઓન કોમ્પિટ કરી શકે છે અને એનાથી સસ્તો પાવર બને છે. એટલે માટે હવે કોઈને બી નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ગ્રીનમાં જ કરશે. એટલે બિકોઝ ઇવન ફ્રોમ અ પ્રોજેક્ટ IRR પોઈન્ટ ઓફ વ્યૂ એ જ સેન્સિબલ છે. પહેલાં એના માટે થોડુંક એને જોવું પડે કે ગ્રીન ફોકસ નહીં. હવે એવી જરૂર નથી. માટે અત્યારે તમે જુઓ તો વર્લ્ડ ઓવર અને ઇન્ડિયામાં બી ઓલમોસ્ટ 80% નવી જેટલી બી કેપેસિટી દુનિયામાં બને છે એ બધી રિન્યુએબલ્સની જ બને છે. કન્વેન્શનલ પાવરની નવી કેપેસિટી કોઈ નાખતું નથી. બીજું આપણું કન્ટ્રી જુઓ તો કરંટ ગ્રોથ રેટ જે છે એને ફ્યુલ કરવા માટે નેક્સ્ટ 10 વર્ષનો જે આપણો ગ્રોથ પ્લાન છે, પાવરનું જે ડેવલપમેન્ટ કરવાનું છે એ બહુ સિગ્નિફિકન્ટ છે. અને ઓવરઓલ બી જુઓ આપણે તો વી આર વન ઓફ ધ લીસ્ટ કોસ્ટ પર કિલોવોટ આવર આપણે એનર્જી કન્ઝમ્પશન યુનિટ પર પર્સન લોએસ્ટ છે કન્ઝ્યુમર તરીકે. એટલે હજી જેમ આપણી ઇન્ડસ્ટ્રી ડેવલપ થશે, હ્યુમન રિસોર્સ ડેવલપ થશે, આપણું બોટમ ઓફ ધ પિરામિડ જેટલું ડેવલપ થશે બધા માણસોનું, એ રીતે પાવર હજી બહુ શૂટ થશે. એવી જ રીતે EVનું એડપ્શન થશે એટલે પાવર રિક્વાયરમેન્ટ બહુ શૂટ થશે. એટલે જૂની જેટલું બનેલું છે એને આપણે કંઈ કરવાની જરૂર નથી, પણ નવું જે બનશે એ રિન્યુએબલ્સમાં બનશે. એટલે એ રીતે બેલેન્સ થવા માંડશે. અને અત્યારના ટાર્ગેટ પ્રમાણે એવું છે કે ભાઈ 2030 સુધીમાં 50% એનર્જી આખી કન્ટ્રીની ગ્રીન એનર્જીમાંથી આવતી હશે. ઓકે, એટલે વડાપ્રધાને જેમ કીધું કે આપણે 1000 વર્ષનો પાયો નાખીએ છીએ, એ જ વાત કરી અને એ જ આપણે હવે આગળ વધારવાની છે. થેન્ક યુ સો મચ સર જણાવવાનું. થેન્ક યુ.